હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગાંજા જથ્થો સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી પોલીસ। ગાંજાના જથ્થા સાથે આરોપી પકડાતા પેડલરો ઉતાર્યા ભૂગર્ભમાં। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.608 કિલોગ્રામ કિંમત ₹26,080 ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી પોલીસ। જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ થોડું અટકાવવા સે નો ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ડીસી સાકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠાનાઓની સૂચના કરવામાં આવેલ। જે સૂચના અન્વયે તારીખ 22/3/2025 ના રોજ કોન્સ્ટેબલ કિરીટસિંહ રજનીકાંતસિંહ એસઓજી સાબરકાંઠાનાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે માલીવાડા હિંમતનગર સાબરકાંઠા ખાતેથી રાજભાઈ વણઝારા આરોપીને તેના કબજા ભોગવટાના મકાનમાંથી માદક પદાર્થ ગાંજાના 2.608 કિલોગ્રામ જથ્થા સાથે પકડી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાર્કોટિક્સ લગત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। માલીવાડા વિસ્તારમાં ગાંજો પકડાયો પણ દારૂના અડ્ડા જે ચાલી રહ્યા છે તેના પર દાદાનો બુલડોઝર ક્યારે ચાલશે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।